કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય, અને આ કહેવત સાચી સાબિત કરી બતાવી છે દક્ષિણ ગુજરાતના એક સામાન્ય ખેડૂતે. જ્યારે સરકારી વહીવટી તંત્રના નિયમો અને બહાના હેઠળ લાચાર બનીને બેસી રહ્યું, ત્યારે નવસારી જિલ્લાના એક અડગ મનના માનવીએ માત્ર 3 ચોપડી ભણેલા હોવા છતાં એવું અદ્ભુત કામ કરી બતાવ્યું કે જે આજે આખું રાજ્ય તેમના આ અનોખા ભગીરથ કાર્યને સલામ કરી રહ્યું છે. વાત છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ ખાટા આંબા ગામના ડુંગરી ફળિયાની. અહીં ચોમાસું આવતા સ્થાનિકોની મુશ્કેલીઓનો કોઈ પાર રહેતો નથી. ગામના એક નાળા પર પુલ ન હોવાને કારણે દર વર્ષે ભારે વરસાદમાં આ આખો વિસ્તાર સંપર્ક વિહોણો બની જતો હોય છે. શાળાએ જતા બાળકો, બીમાર વડીલો અને અન્ય સામાન્ય ગ્રામજનોએ નાળાની પેલે પાર જવા માટે કાદવ કીચડ ખૂંદતા અંદાજિત 3 કિલોમીટર જેટલો લાંબો અને હાલાકીભર્યો ફેરો મારવો પડતો હોય છે. આ વિકટ સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક ખેડૂત જયેશભાઈ માલાએ વહીવટીતંત્રના દ્વાર ખખડાવ્યા હતા અને ત્યાં પુલ બનાવવાની રજૂઆત કરી હતી. પરંતુ સરકારી બાબુઓએ એમ કહીને હાથ અદ્ધર કરી દીધા કે નાળાની પેલે પાર માત્ર 2 જ ઘર આવેલા હોવાથી ત્યાં સરકારી ખર્ચે પુલ બનવાનું શક્ય નથી. તંત્ર ભલે 2 ઘરોની દલીલ કરતું રહ્યું, પરંતુ જયેશભાઈ જાણતા હતા કે પેલે પાર માત્ર 2 ઘર નથી, પણ અસંખ્ય ખેડૂતોના ખેતરો આવેલા છે, જ્યાં રોજ સેંકડો શ્રમિકોએ જીવના જોખમે અવરજવર કરવી પડે છે. ત્યારે જયેશભાઈનો દ્રઢ સંકલ્પ અને મહેનત જ્યારે સિસ્ટમે આંખ આડા કાન કર્યા, ત્યારે જયેશભાઈએ હિંમત હારવાને બદલે પોતે જ આ મુશ્કેલીનો અંત લાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. તેમણે પોતાના પરિવાર અને મિત્રોને સાથે રાખ્યા અને કમર કસીને મેદાને પડ્યા. ભરપૂર શારીરિક શ્રમ કરીને તેમણે પોતે ખાડાઓમાંથી ભારે પથ્થર બહાર કાઢ્યા, નદીમાંથી જાતે રેતી ઉપાડી, હથોડાના ઘા મારીને પથ્થરો તોડ્યા. લોહી પરસેવો એક કરીને તેમણે સિમેન્ટની મદદથી આ પુલનો એક અતિ મજબૂત પાયો તૈયાર કર્યો. અને વાત કરીએ તો આ સંપૂર્ણ જે કામગીરી છે તે માત્ર ને માત્ર જયેશભાઈએ સૂઝબૂઝથી માત્ર 1500 રૂપિયાના નજીવા ખર્ચમાં ઊભો કરી દીધો. કઈ રીતે તેમણે આ વિચાર આવ્યો, ચાલો જાણીએ જયેશભાઈ પાસેથી. તમારું નામ? જયેશભાઈ જાનુભાઈ મહાલા, મહિલા. ખાટા આંબા ડુંગરી ફળ્યું. બરાબર. કેટલી મહેનત લાગી? કેવો રસ્તો અમારે બનાવ્યો? પુલ બનવાનું બહુ મહેનત થયા. 7-8 માણસ અમારા ઘરનો જ છે, બધા કુટુંબનો જ. ને અમે વિચાર્યું આ પુલ બનાવવાના અમારો 15 દિવસ થયા. પછી અમે છોકરા લોકોને જવાનું આવવાનું તકલીફ પડે, પછી અમે ખેતી દૂર દૂર છે એટલે અમે માથા પર લાવવાનું, એટલે અમે રસ્તા બનાવ્યા, પુલ બનાવ્યો. કઈ વસ્તુ વાપરી છે અને કેટલો ખર્ચો? આ ખર્ચો થયો 15,000. કઈ વસ્તુ વાપરી આમાં? આમાં પેલો તાર ખરો ને, જાડી તાર આવ્યા ને, પેલો માંડવાની, પેલા લાવ્યો, તાર લાવ્યો, ને પછી બંબુ ટોકો લાવ્યો, પછી ઝાડવા લાવ્યો, પછી આ મોટું થડ લાવ્યો, ને ચોકડો પેલો થાંભા નાખી દીધું, એટલે મજબૂત આવી ગયો. એટલે તાર લાવીને પછી આકડી કાન પેલી ખેંચીને બાંધી મૂક્યું. બરાબર. હવે આવા જવાનું તકલીફ નહીં થાય. ગાડી જાય, પેલું નાનું કાદો પાડવાનું ટ્રેક્ટર આવે, પેલું બી નીકળી જાય. બરાબર.